ભગવાન શિવના કેટલાક એવા રહસ્યો જેને આપ સૌ લગભગ જ જાણતા હશો। ભગવાન શિવના પત્ની એટલે કે સતી જે યજ્ઞકુંડમાં પડીને ભસ્મ થઈ ગયા હતા ત્યારે તેમણે બીજો જન્મ લીધો હતો, ત્યારે તે પાર્વતી નામથી ઓળખવામાં આવે છે। શિવે પાર્વતી સાથે લગ્ન કરીને કાર્તિકેય નામના બાળકનો જન્મ આપ્યો હતો અને ગણેશ તો માતા પાર્વતીના મેળમાંથી જ ઉત્પન્ન થયેલા હતા। એવું કહેવામાં આવે છે કે ગંગા અને ઉમા પણ શિવના પત્ની તરીકે ઓળખવામાં આવે છે। ભગવાન શિવે કુલેશ નામના અનાથ બાળકને પણ પાળ્યો હતો અને જલંધર એ શિવના તેજમાંથી ઉત્પન્ન થયેલો હતો। અંધક અને ખુજા નામક બીજા બે પુત્રો પણ હતા જેનો આજ સુધી બહુ ઉલ્લેખ મળતો નથી। ભગવાન શિવના બીજા 7 શિષ્યો હતા જેને આપણે સપ્તઋષિ તરીકે ઓળખવામાં આવે છે। આ 7 ઋષિઓએ જ ભગવાન શિવના જ્ઞાનને ધરતી પર સંપૂર્ણ જ્ઞાન પ્રદાન કર્યું છે, જેના લીધે વિવિધ ધર્મોની ઉત્પત્તિ થઈ છે। ભારતના અસુર, યક્ષ, આદિવાસી, રાક્ષસ, ગંધર્વ અને વનવાસીઓના આરાધ્ય ભગવાન શિવ છે। તો તમે પણ ભગવાન શિવના મોટા ભક્ત હો તો જલ્દી